નમસ્કાર, સમાચાર બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। ધરોઈ ડેમમાંથી લગભગ 98,000 ક્યુસેક પાણી છોડાતા અમદાવાદ જિલ્લાના બાવળા, દસક્રોઈ અને સાણંદના નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા। વાસણા બેરેજના 26 દરવાજા ખોલાયા। રિવરફ્રન્ટ વોકવે પર પ્રતિબંધ। ગ્રામ્ય શાળાઓ પણ રહેશે બંધ। 500 ઉપરાંત લોકોને સલામત સ્થળે ખસેડાયા। પૂરગ્રસ્ત બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં વરસાદનું જોર નરમ થતાં વહીવટીતંત્રએ લીધો રાહતનો શ્વાસ। જોકે પાણી ઓસરતા હજુ લાગશે વાર। સ્થળાંતરિત 9,700 લોકો માટે ફૂડ પેકેટ્સનું વિતરણ તંત્રની પ્રાથમિકતા। પાણી ઓસરતા સરકાર સમક્ષ મોટો પડકાર છે ગંદકી દૂર કરવાનો। કાદવ કીચડથી બીમારી ન ફેલાય અને પૂરતી આરોગ્ય સેવા મળી રહે એના પર વહીવટીતંત્રનો મુખ્ય જોગ। નુકસાનગ્રસ્ત રસ્તાઓની મરમ્મતને પણ અગ્રિમતા। રાજ્યની પૂરગ્રસ્ત સ્થિતિ પર મુખ્યમંત્રી વિજય રૂપાણી ખુદ રાખી રહ્યા છે નજર। ગઈકાલે ડીસાજે સ્થિતિની કરી સમીક્ષા। પ્રધાનમંત્રી કાર્યાલય પણ બચાવ રાહત કામગીરી પર નજર રાખવા સાથે મદદરૂપ બની રહ્યું હોવાનું જણાવ્યું। ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદથી રેલ વ્યવહાર ખોરવાયો। 28 જુલાઈ સુધી કુલ 17 ટ્રેનો સંપૂર્ણ રદ, 6 ટ્રેનો આંશિક રીતે રદ। અમદાવાદ, મહેસાણા, પાલનપુર અને રાજસ્થાન જતી ટ્રેનોને અસર। હજુ આગામી 3 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહીના પગલે વહીવટી તંત્ર સાબદું। ડીસા, ધાનેરા સહિતના અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ માટે એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો ઉપરાંત એરફોર્સના 5 હેલિકોપ્ટર તૈનાત। મોસમનો કુલ વરસાદ થયો 66%। રામનાથ કોવિંદ આજે દેશના 14મા રાષ્ટ્રપતિ પદે થશે આરૂઢ। સંસદના સેન્ટ્રલ હોલમાં દબદબાપૂર્ણ કાર્યક્રમમાં કરશે શપથ ગ્રહણ। ભારતના મુખ્ય ન્યાયાધીશ લેવડાવશે શપથ। જોઈએ સમાચાર વિસ્તારથી। રામનાથ કોવિંદ આજે દેશના 14મા રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરશે। સંસદના સેન્ટ્રલ હોલમાં એક વિશેષ સમારોહમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જે.એસ. ખેર કોવિંદને રાષ્ટ્રપતિ પદના શપથ લેવડાવશે। આ સમારોહમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાજ્યસભાના સભાપતિ, લોકસભા અધ્યક્ષ, મંત્રી પરિષદના સભ્યો, રાજ્યપાલો અને સાંસદો સહિત તમામ અગ્રણીઓ ઉપસ્થિત રહેશે। નવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના નિવાસેથી રાજઘાટ જઈને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। બાદમાં બપોરે 12 વાગે શપથ ગ્રહણ સમારોહનો પ્રારંભ થશે। રાષ્ટ્રપતિ ભવનથી લઈને રાજપથ અને સંસદ ભવનમાં આ સમારોહને લઈને ખાસ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે। છેલ્લા અનેક દિવસોથી થઈ રહેલા અનરાધાર વરસાદને પગલે અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર સતર્ક બન્યું છે। એમાંય ધરોઈ ડેમમાંથી 98,000 ક્યુસેક પાણી છોડાતા અમદાવાદ ખાતેની સાબરમતી નદીમાં પાણીની વિપુલ પ્રમાણમાં આવક થઈ રહી છે। પરિણામે વાસણા બેરેજના દરવાજા ખોલવામાં આવ્યા છે। સાબરમતી રિવરફ્રન્ટ વોકવે બંધ કરાયો છે। અમદાવાદ જિલ્લાની ગ્રામ્ય શાળાઓ બંધ રાખવામાં આવી છે। પરિસ્થિતિ જોતા કલેક્ટર અવંતિકા સિંઘે જિલ્લાના તમામ અધિકારીઓને એલર્ટ રહેવા સૂચના આપી છે। આગામી 3 દિવસમાં ભારે વરસાદની આગાહીને પગલે નીચાણવાળા વિસ્તારોમાં તથા નદીના પટ વિસ્તારોમાં વસતા પરિવારોને સલામત સ્થળે ખસેડવા તંત્ર વાહકોને સ્પષ્ટ દિશા નિર્દેશ અપાયા છે। કલેક્ટરશ્રીએ જિલ્લાના બાવળા તાલુકાના કાળીવીજ, ધીંગડા, ખાતરીપુરા, સાથળ અને બગોદરા બ્રિજ સહિત સરોડા, ચંડીસર સહિત આસપાસના વિસ્તારોનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું। ઉલ્લેખનીય છે કે જિલ્લાના દસક્રોઈ તાલુકાના નવાપુરા, મોટા છાપરા, જૂના નવાપુરા અને પૂર્વ વિસ્તારોના મળીને કુલ 500થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા છે અને આ તમામ લોકોને ફૂડ પેકેટ્સ તથા આરોગ્ય વિષયક સેવાઓ ઉપલબ્ધ કરાઈ છે। જિલ્લાના તમામ અસરગ્રસ્ત ગામો સાથે વહીવટીતંત્ર સતત સંપર્કમાં છે। દરમિયાન છેલ્લા 24 કલાકમાં રાજ્યના 190 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે। મોસમનો કુલ વરસાદ 65.98% થવા પામ્યો છે। રાજ્યભરમાં મેઘ તાંડવ સર્જાયું છે, જેમાંથી અમદાવાદ પણ બાકાત નથી। ઉપરવાસમાં વરસાદના કારણે ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીમાં પાણી આવ્યું છે। રિવરફ્રન્ટના તમામ વોકવે બંધ કરી દેવામાં આવ્યા છે, તો આ તરફ વાસણા બેરેજના 26 દરવાજા ખોલી દેવાયા છે અને આસપાસના ગામોને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે। ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાના મેયર ગૌતમ શાહે વાસણા બેરેજની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને સાવચેતીના પગલારૂપે અધિકારીઓ જરૂરી સૂચનો કર્યા હતા। ખાસ કરીને
ગઈકાલ રાતથી જ ધરોઈ ડેમમાંથી પાણી છોડવાની શરૂઆત થઈ છે। તબક્કાવાર ધરોઈ ડેમમાંથી પાણી છોડવાની સાથે સાથે આજે સવારથી હિંમતનગર, પ્રાંતિજ, ઈડર એ બાજુ જે ખૂબ વરસાદ થયો એમાં હિંમતનગરથી ખાસ કરીને જે વરસાદ થયો એટલે હાથમતી નદીનું પાણી પણ એમાં ઉમેરાયું છે। ખાસ કરીને સંત સરોવર સુધી અત્યારે પાણી પહોંચ્યું છે અને સંત સરોવરથી અત્યારે 95,000 ક્યુસેકથી પાણી અત્યારે અમદાવાદ તરફ આવી રહ્યું છે। અમદાવાદમાં લગભગ 11:30 થી 12ની વચ્ચે 1,42,000 ક્યુસેક પાણી આવશે અને એની સાથે જે એ પાણી આ નદીમાં વહેતું થશે એટલે અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર જે વોકવે છે ત્યાં પાણી આવવાની શક્યતા છે। ખાસ કરીને અમદાવાદના નીચાણવાળા જે ભાગ છે એમાં વાડજ ખાતે, ચંદ્રભાગા અને ઇન્દિરા બ્રિજ ખાતેની જે સેવા વસ્તી છે ત્યાં ખાસ એલર્ટ કરવામાં આવ્યું છે। વાસણા બેરેજ સ્થિત અમારા સંવાદદાતા દેવશી વરોતરિયાએ અહીંના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર આર.એન. શાહ સાથે વાતચીત કરી હતી। ધરોઈ ડેમમાંથી કાલ સાંજથી જ પાણી છોડવામાં આવી રહ્યું છે અને જેની ઇફેક્ટ અમદાવાદના સાબરમતી નદીમાં આવશે, ખાસ કરીને રિવરફ્રન્ટ અને એ બધા એરિયામાં। શું એની ઇફેક્ટ આવશે એ જણાવવા માટે આપણી સાથે ઉપસ્થિત છે વાસણા બેરેજના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર શાહ સાહેબ। જી શાહ સાહેબ, શું ઇફેક્ટ આવશે આ પાણીથી? ધરોઈ ડેમમાંથી ગઈકાલે સાંજે ક્રમશઃ 20,000 ક્યુસેક્સથી 78,000 ક્યુસેક્સ થઈ ક્રમશઃ 98,000 ક્યુસેક્સ જેટલું પાણી વહેવડાવવામાં આવી રહ્યું હતું, જે હાલમાં 50,000 ક્યુસેક્સ જેટલું પાણી વહેવડાવવામાં આવી રહ્યું છે, જે સાબરમતી નદીમાં સંત સરોવર થઈને અમદાવાદના વાસણા બેરેજ નજીક લગભગ 12 વાગ્યા સુધીમાં આવી પહોંચવાની શક્યતા છે, જેને લઈને વહીવટી તંત્રએ ગઈકાલથી જ સલામતીના પગલાં લઈ લેવામાં આવેલ છે। તો આ હતા શાહ સાહેબ, જેમણે જણાવ્યું કે વહીવટી તંત્રએ તમામ સલામતીના પગલાઓ લીધા છે। જયસુખ સિંહણીની સાથે દેવશી વરોતરિયા, દૂરદર્શન સમાચાર, અમદાવાદ। રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને પગલે તંત્ર ખડેપગે છે। એનડીઆરએફ 6 બટાલિયન ગાંધીનગરના કમાન્ડન્ટ આર.એસ. જૂન સમગ્ર રાજ્યની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે। ત્યારે આ અંગે આવો વધુ જાણકારી માટે વાત કરીએ ડેપ્યુટી કમાન્ડન્ટ રણબીર મિશ્રા સાથે। मिश्रा जी नमस्कार। नमस्कार सर, गुजरात राहत कार्य में एनडीआरएफ की कामगिरी अभी क्या है और कैसी चल रही है? एनडीआरएफ 6 बटालियन एनडीआरएफ गांधीनगर ने अपनी टोटल 23 टीमें पूरे गुजरात में और कुछ पार्ट राजस्थान में डिप्लॉयड किए हैं। ये सारी टीमें हमारे कमांडेंट श्री आर.एस. जून के नेतृत्व में डिप्लॉय हुई है और अभी तक हम लोगों ने तो गुजरात में 789 रेस्क्यू किए हैं जी, और राजस्थान में 179, मतलब टोटल रेस्क्यू हमारा 968 रहा है। और इसमें हमने लाइव स्टॉक्स भी ऑलमोस्ट 50 लाइव स्टॉक्स एनिमल्स जो डोमेस्टिक एनिमल्स है उनको हमने रेस्क्यू किया है जी। 6 to 7 डेड बॉडीज भी हमने रेस्क्यू किए हैं। और अभी हमारा टोटल जो है, जो हमने फूड पैकेट्स डिस्ट्रीब्यूट किए हैं, वो भी मोर देन 1500 मैंने फूड पैकेट्स भी हम लोगों ने किए हैं। और अभी हमारा ये टोटल आवर हम कंटिन्यू अभी रेस्क्यू ऑपरेशन हमारा ये कंटिन्यू है पूरे गुजरात में और राजस्थान में, मोस्टली इन पाटन एंड सुरेंद्रनगर डिस्ट्रिक्ट वगैरह। जी जी मिश्रा जी, ધન્યવાદ। થેન્ક યુ। ગઈકાલે મેઘ તાંડવનો માર સહન કરનાર બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં મેઘરાજાએ ખમૈયા કરતા વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે, પણ જે રીતે પૂરના પાણી ફરી વળ્યા છે તે જોતા સ્થિતિ સામાન્ય થતા હજુ વાર લાગશે। રાજાની મહેર હવે કહેર સમી ભાસી રહી હોય તેમ લાગે છે। દક્ષિણ રાજસ્થાનમાં ઉદ્ભવેલા લો પ્રેશરને કારણે બનાસકાંઠા બેહાલ પરિસ્થિતિમાં આવી ગયું છે। બનાસકાંઠાના ધાનેરામાં પાણીને લીધે ગાડીઓ તથા ટ્રક પણ ડૂબેલા જોવા મળતા હતા, તો યાર્ડમાં રાખેલો અનાજનો જથ્થો પણ પલળી ગયો હતો। જ્યારે થરાદ બસ સ્ટેન્ડમાં પાણી ભરાઈ જવાને કારણે થરાદ અમદાવાદ રૂટ બંધ કરવામાં આવ્યો હતો। ભારે વરસાદને પગલે શાળા કોલેજ બંધ રાખવામાં આવ્યા હતા। સાથે જ સતત રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે। રાજ્યની આ જળમગ્ન પરિસ્થિતિ અંગે તંત્ર સાબદું છે અને મુખ્યમંત્રી રૂપાણીએ આ અતિભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા ઉચ્ચ સ્તરીય બેઠકમાં કરી હતી।
સાથે જ આગામી 3 દિવસમાં રાજ્યમાં અતિથી અતિભારે વરસાદની હવામાન વિભાગની ચેતવણીને પગલે નીચાણવાળા વિસ્તારો, નદીના પટ વહેણ વિસ્તારમાં વસતા નાગરિકોને તાત્કાલિક ધોરણે સલામત સ્થળે ખસેડી લેવા તંત્રવાહકોને સ્પષ્ટ દિશા નિર્દેશ આપ્યા હતા અને ડીસામાં અધિકારીઓ તથા કલેક્ટર સાથે મુલાકાત પણ લીધી હતી અને જરૂરી સૂચનો પણ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પૂરના પાણીમાં ફસાયેલા લોકોને ઝડપથી બચાવવા માટે એનડીઆરએફ અને એરફોર્સ સતત સક્રિય છે. વડાપ્રધાન પણ કાર્યાલય નરેન્દ્રભાઈ એ પણ સતત સંપર્કમાં છે અને કેન્દ્રમાંથી પણ વધુ નવી એનડીઆરએફની ટીમો પણ આપણે મગાવી છે ને એ લોકો મદદ કરી રહ્યા છે. એરફોર્સ, મિલિટરી પણ આપણે મદદ કરી રહ્યા છે. દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 3 દિવસ સુધી રાજ્યમાં જુદા જુદા સ્થળે ભારે વરસાદ થઈ શકે છે. अगले 2 दिन का बाद भारी बारिश भी कंटिन्यू रहेगी गुजरात रीजन में और कहीं कहीं एक्सट्रीमली रेनफॉल, हेवी रेनफॉल भी रहेगी, लेकिन सौराष्ट्र कच्छ में इंटेंसिटी थोड़ा घटेगी, लेकिन भारी बारिश आइसोलेटेड प्लेसेस में रहने का संभावना है. દર્શક મિત્રો, અમને હમણાં જ મળતા સમાચાર મુજબ દિયોદર નજીકની નર્મદા કેનાલમાં ભંગાણ પડ્યું છે. વધુ માહિતી જાણીએ અમારા પાટણના સંવાદદાતા ભરત ચૌધરી પાસેથી. ભરતભાઈ, શું માહિતી છે આપની પાસે આ વિષયક? જે બનાસકાંઠા જિલ્લામાં જે એક તરફ વરસાદી કહેર હતો, 18 ઇંચ જેટલો વરસાદ દાંતીવાડા પંથકમાં પડી ચૂક્યો છે અને બીજી તરફ બનાસ નદી પણ ઘોડાપુર આવેલો છે. ત્યારે જ દુઃખદ બીજી ઘટના સામે આવી રહી છે કે નર્મદાની કેનાલ જે દિયોદરના ગોદા ગામ નજીકથી પસાર થતી હતી એ તૂટી ગઈ છે અને 8 વ્યક્તિ ઝાડ પર ફસાયેલા છે. જોકે રાહતનો શ્વાસ એટલો છે કે ટીડીઓ અને એનડીઆરએફની ટીમ ત્યાં પહોંચી ગઈ છે અને એમની બચાવ કામગીરીમાં જોતરાઈ ચૂકી છે. બીજી તરફ જે બનાસકાંઠામાં જે લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે ફૂડ પેકેટની, તો પાટણથી રાત્રે 5000 ફૂડ પેકેટ પણ મોકલવામાં આવ્યા છે. પાટણ જિલ્લાના 10,000 જેટલા લોકોને તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ 22 જેટલા લોકોને રેસ્ક્યુ કરાયા છે આજે સવારે. તો બીજું ખારિયા પાસેના સુદ્રોસણ ગામ નજીક 14 જેટલા પરિવારો, 14 લોકો પાણીમાં ફસાયેલા છે કે જેમને 3 થી 4 ફૂટ પાણીમાં અત્યારે છે અને એમને બચાવવા માટે તંત્ર કામે લાગ્યું. જી આભાર ભરતભાઈ. સમાચારમાં આગળ વધીએ. સાબરકાંઠામાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતા સર્વત્ર રેલમછેલ કરી દીધી છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં 9.5 ઇંચ વરસાદ નોંધાયો છે, તો ઈડરમાં 11.7 ઇંચ વરસાદ થયો છે. પોશીનામાં 7.5 અને ખેડબ્રહ્મામાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે. પ્રાંતિજમાં 5 અને તલોદમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. વિજયનગર અને વડાલીમાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે. ધરોઈ ડેમમાં પાણીની આવક 68,800 ક્યુસેક નોંધાઈ છે, જેને પગલે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે. પાસેના બનાસકાંઠામાં પૂરની સ્થિતિને પગલે સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર પણ સતર્ક થઈ ગયું છે. સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ પડતા મેશ્વો નદી 2 કાંઠે વહેતી થઈ છે. રણાસણ નવા ગામને જોડતા પુલ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરી દેવાયો છે. આ પુલ પર દર વર્ષે પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. પાણી ન ઓસરે ત્યાં સુધી વિદ્યાર્થીઓને અભ્યાસથી પણ વંચિત રહેવું પડે છે, જેના કારણે અહીં મોટો પુલ બનાવવાની લોક માંગ ઉઠી છે. તો મેશ્વો નદી પર આવેલા ગોરઠિયા ડેમમાં 3000 ક્યુસેક પાણીની આવક થતાં ડેમના 8 દરવાજા 3 ફૂટ ખોલી દેવાયા છે, જેને પગલે નદી કાંઠાના મોટા ચેખલા, આંત્રોલી, તાજપુર કેમ્પ, સુલતાનપુર જેવા 20 ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે. અને આ સાથે સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.